તાલુકો ભુજ. શું તકલીફ કેવી થતી? મને સર્વાઇકલની તકલીફ હતી 3 વર્ષથી. પેટમાં ગેસ થતો હતો 6 મહિના વધારે. એના લીધે મને ચક્કર આવે, ઊભા હોય તો આમ બેસવાનું મન ન થાય, બેઠા હોય તો આમ ડોલક થાય. આપણે એમ થાય શું કરો, એટલી બધી તકલીફ હતી. કેમ છે હવે તમને? હવે સારું છે. રેડી? રેડી. લૂઝ મેજી ખરી. ઓકે, સીધા જાઓ. ઢીલું શરીર, બસ થોડો. આમ તમને કેવું નહીં પડે. બરોબર. મિત્રો, આપણી સાથે અત્યારે છે હિતેશ પ્રભુ, જેમને ઘણા સમયથી ગેસની તકલીફ હતી અને આપણે તેને પૂછીએ કે કેવી તકલીફ થતી હતી. પ્રભુ, આપ ક્યાંથી આવો છો અને શું તકલીફ થતી? હું નખત્રાણા કચ્છથી આવું છું, તાલુકો ભુજ. શું તકલીફ કેવી થતી? મને સર્વાઇકલની તકલીફ હતી 3 વર્ષથી. પેટમાં ગેસ થતો હતો 6 મહિના વધારે. એના લીધે મને ચક્કર આવે, ઊભા હોય તો આમ બેસવાનું મન ન થાય, બેઠા હોય તો આમ ડોલક થાય. આપણે એમ થાય શું કરો, એટલી બધી તકલીફ હતી. તમે જ્યારે સવારમાં આવ્યા ત્યારે તમને ખૂબ ચક્કર હતા? ઘણા. બહુ ચક્કર આવતા હતા. ઘણા. પછી શું બીજું થતું તમને? આમ બેઠા હોય તો આમ થાય પડે, શરીર આખું ડોલક મારે. આમ જોઈએ તો આમ બધો ફરે પડે, બેસવાનું મન જ ન થાય. સમજી લો, આપણે એમ થાય નીચે ઉતરી જઈએ, ચાલ કરીએ. ગોળી લેવા ગયો નીચે. પછી ગોળી પીધી નહીં? ખાધી એવું એસી લોક ખાધી. પછી થોડીક રાહત થઈ તો ચાલુ જ હતા. બસ ચક્કર તો ચાલુ જ હતા. ચક્કર ચાલુ જ? ચાલુ જ. ધીમે ધીમે ગેસ બેસે પછી શાંતિ થાય વસ્તુ. અને ગેસ કઈ રીતે તમને થતો? ઊંધો ગેસ થાય અને માથું ચક્કર આવે? આ ભાગ પકડાય, પાછળનો પકડાય એટલે પછી ચક્કર આવે. ડોલક થાય. કેમ છે હવે તમને? હવે સારું છે. રેડી. ટ્રીટમેન્ટ કર્યા પછી? બરોબર, સારો છે. ડોકમાં, ગેસમાં ચક્કર આવતા ચક્કર બંધ થઈ ગયા? કમ્પ્લીટ છે. બરાબર ને? તો આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ? 100%. તમે શું કહીશો? કચ્છથી આવ્યા તો સારામાં સારું છે. આવો એટલે વેલકમ. ટ્રીટમેન્ટ સારી ને માણસો સારા છે. બરોબર ને? બસ, ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.